સંતો મહાપુરુષો અલગ અલગ રીતે વિવિધ પ્રકારે આપણને આપણા જીવનના સાચા મૂલ્ય સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતા હોય, પ્રયત્ન કરતા હોય અને આમ ગણીએ તો થોડીક આપણી ચિંતા કરતા હોય. મહાપુરુષો કીધું કે ભાઈ રોમ રોમ હર બોલે, તારું ચિત્ત હર સાગર મેં ધોલે. એ બ્રહ્મ સાગરમાં તારા ચિત્તને, તારા અંતસ્કરણને, તારા જીવ ભાવને ધોઈ લે એમ. અને આમ ગણીએ તો માનવ જીવનની યાત્રા આમ ક્યાંથી શરૂ થઈ તો ખબર નથી આપણને. આવું થોડા ઈકો જેવું શું કરું. આમ માનવ જીવનની યાત્રા ઉત્પત્તિ આપણી ઉત્પત્તિનું કારણ આમ તો આપણને ખબર નથી કે કયા કર્મ બંધનને કારણે આપણે અહીંયા પહોંચ્યા. એનું કોઈ આમ પ્રમાણ ન થઈ શકે. બહુ આમ પ્રમાણભૂત વાત કરીએ તો અનેક મહાપુરુષોએ તેમાં અલગ અલગ રીતે કહેવાના ઘણા પ્રયાસો કર્યા, પણ અંતે મહાપુરુષો પછી એ કેમ ઉત્પન્ન થયો અને શા માટે ઉત્પન્ન થયો અને પેલા ક્યાં ઉત્પન્ન થયો, કયા કારણથી ઉત્પન્ન થયો, એવું પછી બહુ ન ડખોડ્યું. પણ આમ પછી એવું કીધું કે તું બ્રહ્મમાં ભળવા માટે ઉત્પન્ન થયો. હવે તું ઉત્પન્ન થઈ જ ગયો છો તો પછી જેમાંથી છો આમ ઉત્પન્ન જે થયો છે તેમાં તું મળી શકે છે. સ્પષ્ટ રીતે આપણને આમ બહુ કહેવાની વાત કીધી આપણને કે આત્મામાંથી તારી ઉત્પત્તિ, આત્મામાં તારું સમાઈ જવું, અથવા તો બ્રહ્મમાંથી ઉત્પન્ન થવું અને બ્રહ્મમાં સમાવવું. આપણે સતાર બાપુની ભાષામાં કહીએ તો નૂરમાંથી ઉત્પન્ન થવું, પાછું નૂરમાં સમાઈ જવું. ત્યાં સુધીની આપણી યાત્રાઓ આમ વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો આપણે આમ આપણા અહમને જો જાણવાનું હોય, જોવાનું થાય, પોતાની આઈડેન્ટિટી આમ હું પણ નક્કી કરવાનું થાય તો આમ મનની રીતે આપણે જોઈએ તો આપણું મન વ્યવસ્થિત રીતે કામ કરતું હોય તો આપણે એમ કહી શકીએ કે ભાઈ હું આ રીતે એમ. નહીતર તો આપણે કેવા રૂપે આપણને આ જોવા પડે કે ખેડૂતના ઘરે આપણો જન્મ હોય તો ખેડૂત, બીજા કોઈ ધંધામાં થયો હોય તો પછી વર્તમાન સમયે જે આપણે કર્મ કરતા હોઈએ એ કર્મને અનુરૂપ કે એ આજુબાજુના વાતાવરણને અનુરૂપ આપણે આપણા વ્યક્તિત્વને નક્કી કરતા હોઈએ. પછી શરીરની માત્રા પ્રમાણે અલગ અલગ બાળપણ, યુવાની, પ્રૌઢાવસ્થા, યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થા જે પણ એમાં આપણે એટલા બધા ઠોસ નથી થઈ શકતા કે હું આ જ એમ. કારણ કે સતત પ્રકૃતિને બાપુ એક નવો અર્થ કર્યો. પ્રકૃતિ, પ્ર એટલે કે પ્રચરવું થાય, આમ પ્રચરવું, સતત પ્રવાહિત રહેવું. અને કૃતિ આમ તો એનો જ અર્થ થાય પણ આમ તો વધારે સ્પષ્ટતામાં પ્રચરવું, કૃતિ, પ્રચરતી કૃતિ એટલે પ્રકૃતિ. સતત પછી આ ઝાડપાનની હોય, હવાની હોય, પંચમહાભૂતની કહી દો એટલે આમ તો બધું આવી જાય. ઝાડપાન આવી જાય, વૃક્ષો, પક્ષી, હવા, બધું જ, પ્રાણી. માટી કહી દો કે હું માટીનું સતત પરિવર્તન એટલે પ્રકૃતિ, સતત પરિવર્તનશીલતાનો એનો ગુણ પ્રચરવું, કૃતિ. તો હવે સવાલ એ થાય છે કે આપણી યાત્રા ત્યાં સુધીની કે ભલે બધું બદલાતું રહે પણ આપણામાં જે હું સતત, આપણામાં શરીરમાં સતત બદલાણા કરે, ઉંમર પ્રમાણે હોય, સમય પ્રમાણે હોય, આપણી વિચારધારા પ્રમાણે કે આજુબાજુના સમાજ કે વ્યવસ્થા પ્રમાણે બધાનું પોતપોતાનું સતત પ્રચરતું રહે, બદલતું રહે. તો એને આપણે પ્રકૃતિ કહીએ કે જે પ્રવાહિત થતી રહે અને બદલતી રહે. હવે સમસ્ત જીવ આપણે મથવા તો એ જ માગીએ છીએ કે ભાઈ આ બધું બદલાય છે, એમાં શું બદલાતું નથી.
અને જે બદલાતું નથી ને એ હું હોઈ શકું એમ, એવું. અને શકું એમ નહીં, પણ આ બધા સંતોએ એવું કીધું કે જે બદલાતું નથી એ તું છો. અને આપણે સૌ યાત્રા તો ત્યાં સુધી જ કરવા માંગીએ છીએ ને કે ભાઈ હું કોણ છું, તું કોણ છો એ નથી જાણવું, આ જગત કોણ છે એ નથી જાણવું, જે હોય. અને મહાપુરુષોએ તો ત્યાં સુધી પછી આપણને કહી દીધું કે હું કોણ છું એ જાણી લે એટલે બધું જણાઈ ગયું. અહમને જાણી લે એટલે બધું જણાઈ ગયું. તારા અહમ થકી જ બાપુએ બહુ ઊંડી વાત કરી કે આત્મા થકી બધું છે એમ. આત્મા છે તો આ પ્રચરે છે, જે બદલી રહ્યું છે, જે પરિવર્તન થઈ રહ્યું એને જોઈએ છે. અને જોવાનો ભ્રમ આપણા ચિત્તને કે આપણા મનને થાય છે એટલે આપણે કહીએ છીએ કે આ બધું બદલે છે ને અહીંયા. પણ બ્રહ્મ સ્થિતિમાં તો બધું જેમ છે તેમ કંઈ બદલ્યું જ નથી. પંચ તત્વો એના જ છે જ્યારથી છે ત્યારથી. બદલાવ કે પરિવર્તન તો આપણા અંતસ્કરણમાં આવે છે. બાપુ એટલી ગહન વાત કરી આપણને, પણ મહાપુરુષોએ વાતનો તાર તો ત્યાં સુધી જ આપણને આપે છે. હું કોણ છું એ જાણવાની વાત. હવે હું કોણ છું એ જાણવાની વાત જે છે તેમાં ગીતાના બે સિદ્ધાંતોને આપણે અલગ અલગ રીતે સમજીએ. ગીતાએ એક સૂત્રમાં એવું કીધું, અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્તા નિધન્યાન્યવ તત્ર કા પરિદેવના. એટલે કે આરંભના પહેલા, એટલે કે આપણું હોવાપણું, આપણું ઉત્પત્તિની પહેલા અવ્યક્ત આદિની, એટલે કે વ્યક્ત થાય છે, આપણે વ્યક્ત થયા એના આદિ, એટલે કે એના પહેલા કંઈ પણ ઉત્પન્ન થાય છે એના પહેલા શું છે કે શું થશે કેવું અસ્પષ્ટ છે. અવ્યક્તાદિની ભૂતાની. પછી શું કીધું કે વ્યક્ત મધ્યાની ભારત, મધ્યમાં વ્યક્ત થાય છે. મધ્યમાં એટલે કે આપણે અત્યારે જાગૃત અવસ્થામાં હોઈએ, આ વસ્તુને આમ જોઈ શકતા હોઈએ, આ એની મધ્યમ અવસ્થા છે એમ. વસ્તુની કયો, વ્યક્તિની કયો, કે આપણા વિચારની કે વાતની જેની દેખાય છે કે જે વ્યક્ત થઈ રહ્યું કે સમજાઈ રહ્યું છે ને એ એની મધ્યમ અવસ્થા છે. અવ્યક્તાદિની ભૂતાની, બધી જ ભૂતાની, એટલે કે પંચમહાભૂત આવી ગયા. પંચમહાભૂત આવી ગયા એટલે એમાં બધું આવી ગયું છે. અને ચેતન પોતાને વ્યક્ત કરવા માટે પંચમહાભૂતનો સહારો લે છે, એટલે એમાં ચેતનને આપણે ગણવો નહીં, બહુ જરૂર નહીં, ચેતન જ છે. એટલે વ્યક્ત મધ્યાની ભારત. અને પછી અંતમાં એમ કે અવ્યક્તા નિધન્યાન્યવ તત્ર કા પરિદેવના, એટલે કે પાછું વ્યક્ત થયા પહેલા આદિમાં અવ્યક્ત હતું, મધ્યમાં જ વ્યક્ત થાય છે. આપણે બધી વાતને મધ્યમાં સમજીએ છીએ, વચ્ચે રહીને સમજીએ છીએ. એ જીવનનો ગાળો હોય, આપણા અનુભવનો ગાળો હોય. આપણે માનો કે આપણે અત્યારે ઘણી ગાડીઓથી પસાર થઈએ છીએ, પણ આપણું મન ત્યાં હોતું નથી એટલે આપણે જોઈ નથી શકતા, કારણ કે એની સાથે આપણે મધ્ય નહોતા ત્યારે, ઘણી જતી રહી. અત્યારે આપણે વાતમાં મધ્ય હોઈએ, એ અર્થે પણ લાગુ પડે નિયમ. પછી એવું કીધું કે એ પાછું પૂરું થઈ જાય, એ અંત પછી એનો શું થાય છે એ પાછું અવ્યક્ત છે, એનો કોઈ તાર નથી મેળવી શક્યું. અને મહાપુરુષોએ તેમ કીધું જરૂર પણ નથી, નેતિ નેતિ. મહાપુરુષોએ ત્યાં સુધી કીધું એ પૂરું થઈ ગયા પછી ડખોળવાની જરૂર નથી. ઉત્પન્ન થયા પહેલા હું કામ ઉત્પન્ન થયો અને મેં એવું શું કર્મ કર્યું હતું અને કયા બંધનને, એ ડખોળવાની જરૂર નથી. મૂળ વાત કયો છે કે વચ્ચેનો મામલો. મહાપુરુષો આપણને સતત જે કહી રહ્યા છે, હું કોણ છું એ અત્યારે જાણવાનું છે, આવતા જન્મે નથી જાણવાનું. કે ગયા જન્મમાં હું હતો એ તો જણાઈ જતું હોય છે વાતે વાતમાં, પણ એ હાટું સાધના, એ માટે સાધના નથી કે હું પહેલા શું હતો, અત્યારનો મામલો શું છે. અને પછી નવરાઈ રહી તો આપણે જાણીએ આગલું પાછલું, તો કઈ વાંધો નથી, પછીની વાત છે ને એમ. વચ્ચેનું જણાય આપણને, પછી આપણને નવરાઈ રહી તો જણાય કે વચ્ચે અત્યારે આ છું તો પહેલા શું હતું. પહેલા અત્યારે તો એ જાણવું પડે ને કે અત્યારે શું એમ. સાદી વાત. તો વાત તો ગુરુગમ સુધી લઈ જાવી છે, પણ હાર્દેમ છે કે અહમને જાણવાની વાત છે મૂળ, અને એ કે અત્યારે જાણવું છે આપણે આપણને. હવે આ યાત્રા શરૂ ક્યાંથી થઈ મને સમજાય ત્યાં સુધી ગીતાએ એવું કીધું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, કે યદા યદા એટલે કે જ્યારે જ્યારે, ધર્મસ્ય ગ્લાનિ, જ્યારે જ્યારે ધર્મને ગ્લાનિ થાય. ધર્મ એટલે કોણ? કે જે મધ્યમાં વ્યક્ત થઈ રહ્યો છે અત્યારે, મારા આત્માને, મારા મનને, કે મારા અંતસ્કરણને, કે મારા જીવનને અત્યારે શું જરૂર છે, જરૂરિયાતને ધર્મ એક રીતે આપણે જોઈએ કે મારે શું છે એ જાણવું છે. એવી મને જો અંદરથી ઝંખ ના જાગી તો એ આપણો અત્યારે આ સમયનો ધર્મ થયો, સ્વધર્મ થયો કે મારે હવે જાણવું છે હું છું. અથવા તો મારે હાર્મોનિયમ શીખવું છે તો હવે શું કરવું પડશે, તો કે એના જે ગુરુ હોય એની પાસે જવું પડે, કે એના રિયાઝ હોય એની પાસે જવું પડે,
કે યદા યદા કે જ્યારે 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 ધર્મને જરૂર પડે ને એ રૂપે હું આવું છું. તો હવે આપણે અત્યારે આપણા અહમ રૂપમાં જોઈએ. તો હવે આપણને હવે એવી જરૂર પડી કે હું કોણ છું એ જાણવું છે. તો આપણને વિચાર થયો કે હવે શું કરવાનું એમ. એટલે એ શું કરવાનું એમ વિચાર ઉત્પન્ન થયો ને એટલે આપણે એ કક્ષા સાધક અવસ્થા શરૂ થઈ. પેલી તો જાણવા માટે આપણે ખોજમાં નીકળ્યા. હવે કોઈને વિચાર આવે છે ને કે હું છું, કે આ જગત શું છે, કે ભગવાન શું છે, કે આ દેવી દેવતા, કાંઈ પણ પ્રશ્ન ઉઠે છે. પ્રશ્ન ઉઠ્યો અને એની ખોજમાં નીકળ્યો એટલે વ્યક્તિ મટી અને સાધક બન્યો. સાધક માટેનું પહેલો પગથિયું એને શરૂ કર્યું એમ. પછી સાધક માનો કે આ પેટી શીખ્યું હોય તો સાદી વાત છે ને કે એના જે હોય એને પાસે આપણે જવું પડે, ગુરુ પાસે જેનું જ્ઞાન જોઈએ છે યદા યદા ધર્મસ્ય, તો એની પાસે જવું પડે. અને જો જરૂરિયાત ઉત્પન્ન થઈ તો આપણને એવું મળી રહે છે. સંભવામી યુગે કે હું આવી જાઉં છું એમ. તમને વિચાર રૂપે જોઈતું હોય, વાત રૂપે જોઈતું હોય, વ્યક્તિ રૂપે જોઈતું ગમે ને હું આવી જાઉં. ગીતાના એ બધા નિયમો છે, સિદ્ધાંતો બધે લાગુ પડે છે. આપણે આપણા માપનું લેવાનું. પછી મને એવું લાગ્યું વ્યક્તિગત રીતે કે આ સદગુરુ જે છે ને એ મધ્ય અવસ્થા છે. સદગુરુ આમ થોડુંક મારે બાઉન્ડ્રી રાખીને કેવું પડે વિવેકથી, આમ અંત અવસ્થા નથી. સદગુરુ છે ને મધ્ય અવસ્થા છે. અને આમ હાવ વધારે દેશીમાં કેવું હોય ને બુદ્ધિ આવે ત્યાં સુધી તો સદગુરુ છે એટલે એ હજી શિષ્ય છે. અને શિષ્યની પરિપક્વ અવસ્થા સુધી પહોંચેલો માણસ છે ને એને આપણે સદગુરુ કહીએ છીએ. અને હવે વાત એમ છે કે આપણને એવી જિજ્ઞાસા શરૂ થાય કે મારે આ મને જાણવો છે, જગતને જાણવું છે, ઈશ્વરને જાણવો છે, પરબ્રહ્મને જાણવો છે, કે અધ્યાત્મને જાણવો છે. એ જરૂરિયાત ઊભી થાય અને એના માટેનો જે લેવલ હોય ને એ સમજાવવા વાળા એને આપણે અધ્યાત્મકમાં હોય એટલે આપણે સદગુરુ કહીએ. યથાર્થ જ્ઞાન જેની પાસે એનું છે, આ પેટનું જેની પાસે જ્ઞાન છે ને હાર્મોનિયમનો ગુરુ કહેવાય, એને સત્ય રૂપે જાણવા વાળો હાર્મોનિયમનો સદગુરુ. એમ અધ્યાત્મના યથાર્થતાને જાણવા વાળો જે વ્યક્તિ છે એને આપણે સદગુરુ કહીએ. હવે આ સાધકની અવસ્થા શરૂ થાય ને એટલે એ સાધક પછી એના માટે ઝંખે કે શું કરું તો મને સાચું જ્ઞાન મળે, જેથી લઈને હું આમ ઓછું બળ કરીને એ લેવલ સુધી પહોંચી જાઉં. બાપુએ કીધું બળ તો આપણે સૌ કરીએ છીએ ને, ભગવાનને જાણવો છે, જાણવા માટે જ આપણે સૌ મહેનત કરે છે. કઈ નથી કરતા એ પણ પછી પ્રયાસ કરતા હોય ન કરતા હોય પણ વિચાર ને ભાવના સૌ રાખે છે. એવું આપણને બધે દેખાય. એટલે પછી સાધક જેની પાસે જાય છે ને એ એક સદગુરુનું લેવલ છે. એ સદગુરુ એટલે કે શિષ્યની એક ઉત્કૃષ્ટ અવસ્થા. એમ કહે છે કે હરમે સમાકર હરહી હો જા. એ સદગુરુ આમ આપણે એમ કહીએ કે સદગુરુ એક જ વાર થાય, કે સદગુરુ એક જ વાર મળે. એનો અર્થ મારી દ્રષ્ટિએ એવો થાય છે કે આપણે જ્યારે સાધક અવસ્થામાં પ્રવેશ કરીએ ને ત્યારે પેલો વ્યક્તિ છે ને સદગુરુ અવસ્થામાં પ્રવેશ કરેલો હોય ને ત્યારે આપણો બેનો કોન્ટેક્ટ ભેગો થાય. યદા યદા ધર્મસ્ય. કારણ કે સદગુરુનું એક લેવલ છે. એ સદગુરુ આપણે દુનિયામાં ઘણું આખા જીવન ચરિત્રો જાણીએ ને મહાપુરુષોના, નરસિંહનું હોય, તુલસીનું હોય, મીરાનું હોય, પછી રામકૃષ્ણ પરમદેવ હંસને બધા બહુ આપણા ઓછા ગાળામાં થયા એટલે આપણે આખું જીવન ચરિત્ર જાણી શકીએ. તો એની શરૂઆતની સાધક અવસ્થા જોઈએ ત્યારે એના મનમાં જે ઉઠતા ભાવો હોય, કેમ આપણે અમે નાના હતા તો કોઈ સાધના માટે, હજી સાધક જ છીએ પણ આમ સાધના માટે આપણે બહુ પુસ્તકો વાંચતા અને અલગ અલગ રીતે જોવાનો પ્રયાસ કરતા. પછી એમાં પદ્ધતિ આપી હોય, એકલા બેસીની પદ્ધતિમાં આપણે ઉતરવાનો પ્રયાસ, એટલે સાધક અવસ્થા સારી એમ. એટલે એ મહાપુરુષોના જીવન જોઈએ ને તો એ લોકોની એવી સાધક અવસ્થા હતી. અને અંદરથી એવો આમ બળ આપો તો ન કહેવાય પણ આમ વૈરાગનો અગ્નિ કહેવાય એને. એ વૈરાગ્યનો અગ્નિ હોય ને એ એની સાધક અવસ્થાને આમ ઉત્તમ બનાવતો જાય. એ સાધક અવસ્થાને ઉત્તમ બનાવે પછી સાધનામાં ઉતરે, અને સાધનામાં ઉતરે એટલે ધીમે ધીમે એ વ્યક્તિ સાધુ બનતો જાય. સાધનામાં ઉતરે જે એના ગુરુ પાસેથી મળે. માનો કે દાખલો લઈએ, રામકૃષ્ણ પાસેથી વિવેકાનંદજીને મળ્યું તો વિવેકાનંદની જે વૈરાગ્યવાન અવસ્થા એની સાધક અવસ્થા. પછી ત્યાં એ સમયે રામકૃષ્ણ દેવને પણ એવું કે આમ બે ત્રણ શિષ્યો આપણને વ્યવસ્થિત મળી જાય ને તો આમ સારું એમ, અને ખોજતા પણ ખરા. એ સદગુરુની જે લેવલની વાત કરું છું. પછી જેવી વિવેકાનંદજીને તલપ, પણ વિવેકાનંદજીને એવી તલપ નહીં કે મારે રામકૃષ્ણ પાસે જવું, એ કંઈક તલપમાં ખોજમાં. હવે એને કોઈ સદગુરુ ગોતે, સદગુરુ કોઈક સાધકને
પોતાના માપની ઉર્જાને સમાવી શકે એવો શિષ્ય ગોતે. એમાં એને આ 10-12 શિષ્યો મળ્યા. એમાં વિશેષ રૂપે 4-5 જણા વિવેકાનંદ જેવા મળ્યા. 12 ગુરુભાઈ છે એમાં. પછી જ્યારે એને મળ્યા ને ત્યારે રામકૃષ્ણ દેવનો ઓલો જે અંદરનો સદગુરુપણાનો ઉકળાટ હતો ને બાપુ સમાઈ ગયો. એનું જીવન આપણે આખું જોઈએ તો આપણને સમજાય કે આ મામલો શું છે. બધાય મહાપુરુષોને આવું થાય. ગીતા કૃષ્ણ સદગુરુ બને અને અર્જુન શિષ્ય બને ત્યારે ગીતા આખી કૃષ્ણ સમજાવે અર્જુનને. અને પછી જ્યારે પાછો ભાગવતમાં બીજી વખત પ્રસંગ આવે એ જ્ઞાન દેવાનો તો ટૂંકમાં કહી દે ઉદ્ધવને કે તું મૈત્રેયને પૂછી લેજે ને પેલા પડે તો વાત કરી દેજે. ત્યાં કોઈ લાંબી સરસા ન કરી. એટલે કે ત્યારે એ સદગુરુના પદથી હટી ગયા એટલે ક્યાં કે એ પણ આપણે સરસા કરીએ. પણ આ તો ગુરુ શિષ્યના સંબંધની વાત કરું છું કે આપણે સદગુરુ એક જ વાર મળે. શું કામ એક જ વાર મળે છે? કે આપણી પણ એ અવસ્થા હોય, આપણો પણ એ આમ સત્યને પ્રાપ્ત કરવાની ઝંખનાનો ભાવ હોય, એમ ઓલાને એ પદને પણ કોઈકને ખોજવાની, કોઈકને દેવાનો ભાવ હોય. ત્યારે આ શિષ્ય અવસ્થા કે સાધક અવસ્થા હોય, ઓલા પણ સદગુરુ અવસ્થા હોય. અને જ્યારે એકાબીજાને ભેટો થઈ જાય ને કે વિવેકાનંદજીને રામકૃષ્ણ પરમહંસ મળી જાય અને એ પોતે સાધના કરે, સાધનામાંથી સાધના કરતા કરતા વિવેકાનંદ સાધુ બને, અંદરથી સાધુ બને, પછી સંત બને પછી પાછી એની સદગુરુની અવસ્થા આવે. પાછું વિવેકાનંદજીનું જીવન જોઈએ ને તો પાછું એમ થાય કે મને મારી જેવા 10 કે 100 મળી જાય તો વિશ્વનો નકશો બદલાવી નાખો. એવી ઉર્જા પાછી સદગુરુપણું જાગે એનામાં. અને જ્યાં એને પાછા થોડાક શિષ્યો મળે, બુદ્ધાનંદ જેવા કે ભગીની નિવેદિતા જેવા વળી પાછા એને મળે એટલે પાછી એની અંતિમ અવસ્થા સદગુરુનો સ્ટેપ ઈ વટી જાય અને પછી કોઈને કાંઈ દેવાની જરૂર નથી. હળંગ આપો એમ. બાપુએ જે વાત કરી મને 2 દિવસ પહેલા વાત કરી કે કાલે જ વાત કરી કે આ સાધક અવસ્થામાંથી વ્યક્તિ પસાર થાય. સૌની એવી અવસ્થા હોય અને આપણે બધા એમાંથી જ પસાર થઈએ છીએ. વિવેકાનંદ જેવી શરૂઆતની સ્થિતિ હોય. આપણે જીવન ચરિત્ર એનું એટલા માટે વાંચવું જોઈએ કે એની કઈ ઉંમરે સાધુ સંતો સાથે ભેટો થયો ત્યારે કઈ ઉંમરે કેટલી ઉંમર વધતા એના જીવનના સ્ટેપો કે એના વિચારધારા કેટલી વલણ એના બદલ્યા તો આપણને આખું જીવન સમજાય એનું એમ. તો રામકૃષ્ણ પરમદેવની પણ આવી જ પીડા અને ઝંખના સત્યને પ્રાપ્ત કરવાની, ખોજવાની, તપશ્ચર્યામાં ડૂબી જવાની, આમ શરીરને તપાવી દેવાની, ખાવા પીવાનું ધ્યાન નહીં રાખવાની કે નાવા ધોવાનું, બહુ ઉત્કૃષ્ટ અવસ્થા સાધકપણાની ધીમે ધીમે કરતા અને એક લેવલ સુધી પહોંચ્યા અને આત્મબોધ પ્રાપ્ત કરવાની સ્થિતિ સુધી આવ્યા. જ્યાં સ્થિતિ સુધી આવ્યા ત્યાં સામેથી તોતાપુરી આવે. આ બાપુ બે સામે ગોતી એની હું એક કડી મેળવું છું કે અહીંયા શિષ્યની અવસ્થા પરિપક્વ થાય ને એમ ઓલો વ્યક્તિ ત્યાં જાતો હોય ને. આપણે કેમ અહીંયાથી જઈને પાલતાણા પહોંચીએ, એ પાલતાણા પહોંચી ગયો એને પછી આગળનું સ્ટેપની વાત હોય. એ પાલતાણા પહોંચીને એ આગળ જઈ ત્યારે શકે છે કે જે ગારાધારે પહોંચ્યો છે ને એને ત્યાં પાલતાણા પકડે પછી આગળ વયો જાય. માનવ એટલે કે આપણું વ્યક્તિત્વ એની યાત્રા સામાન્ય માનવથી લઈને સાધક બને. સાધક બનતા સાધુ બનતા એને અંદરથી ધરાવો આવી જાય કે હવે મને આપ્યું નહીં, બહુ થઈ ગયું, નષ્ટો મોહ, હવે મારે બીજું નથી જાણવું. અર્જુને છે એવું કહી દીધું, નષ્ટો મોહ તવ તત્ પ્રસાદ, મારો મોહ નષ્ટ થઈ ગયો તારા કૃપારૂપી પ્રસાદથી. જેમ અહીંયા કૈલાસના ઉત્તંગ શિખર ઉપર ભગવાન શિવ સદગુરુ બને અને માં ભવાની જ્યારે ત્યારે શિષ્ય બને, કે ગરુડ સદગુરુ બને, કાગભૂષણની સદગુરુ બને અને ગરુડ એના શિષ્ય બને. અહીંયા ભરદ્વાજ સદગુરુ બને, યાજ્ઞવલ્ક સદગુરુ બને અને ભરદ્વાજ શિષ્ય બને. આ ગુરુ શિષ્યની જે સંબંધ એ પછી પૂરું થાય ને પછી બાપુ બ્રહ્મ સ્થિતિમાં હોય જાય. પછી કોઈને 2-5 જણાને પકડીને જ્ઞાન દીધું એવું ક્યાંય નથી દેખાતું. એટલે કાલે બાપુ સરસ વાત કરતા હતા કે આ બધા અંદરના ઉમળકા હોય. ઉમળકા કયો કે આપણા જીવનની બદલાતી રહેતી પ્રસરતી રહેતી પ્રકૃતિ કયો. એ પ્રસરતી પ્રકૃતિ જીવાત્માની કયો તો પણ ચાલે કે આપણે કેમાંથી ઉત્પન્ન થયા એ ખબર નથી. પણ અહીંયા લેવલ સુધી આવ્યા અને ઝંખના જાગી એટલે સાધક બન્યા. સાધકમાંથી સાધના કરતા કરતા સાધુ બન્યા, સંત બન્યા, સદગુરુ લેવલ સુધી. અને આમ ગણીએ તો જેમ કેમ આપણે કહેવાય વેદ ભાષામાં કે સંસારીનો બોજો ત્યારે ઉતરે એટલે કે માતા પિતાના ઋણ તરીકે કે જગતને કે સંસારી જ બન્યો હોય તો પછી જગતને એક સારો પુત્ર આપે એટલે કે માતા પિતાના ઋણથી મુક્ત બને એમ. હવે આ સદગુરુપણું જે છે ને એમાંય મને પાછું એવું લાગે કે એ શિષ્ય એ જેનો અંદરનો ઉકળાટ હોય. આપણે જોઈએ ઉકળાટ રામકૃષ્ણ બાપુ કેવો ઉકળાટ. સત્યની પ્રાપ્તિ માટે એની આંખમાંથી આહુડા પડતા હોય, પડતા એટલા આહુડા ખૂટી જાય કે પછી લોહીના ટીપા પડવા મળે. એટલી વૈરાગ્યની વેદના
એવું જ પાછું વિવેકાનંદ, આપણે બે દાખલા જ લઈએ, બાકી બધા મહાપુરુષોને આવું જ હોય, પણ નજીક આવે એટલા માટે. એ જ વાત આપણે સુખરામ બાપુની જોઈ લો, 21 દિવસથી ખાડો કરીને બેસી જવું, બધાયનું એમ. ગરીબદાસ બાપુનું બધાયનું આપણે જોઈએ તો આ પ્રસંગો ફેર હોય, પણ વૈરાગ્ય બધાયનો આવો જ આપણને દેખાણો. એટલે સાધક અવસ્થામાંથી સંત અને સદગુરુ સુધી વ્યક્તિ પહોંચે ને, એ સદગુરુ સુધી પહોંચીને પછી ઊભો રહે ત્યાં. આમ ઊભો નથી રહેતો, પણ આમ સમજાવવા માટે. પછી કોઈક રામકૃષ્ણ વિવેકાનંદને ગોતે, કોઈક શિવ ભવાનીને ગોતે, કોઈક કાકભૂષણજી ગરુડને ગોતે, કોઈક સદગુરુ પરીક્ષિત, સદગુરુ સુખદેવ પરીક્ષિતને ગોતે બાપુ, કોઈક નારદ પાછા વ્યાસને ગોતે, કોઈક બ્રહ્મા પાછો નારદને ગોતે. એમ સદગુરુ શિષ્યની જે સાંકળ, નહીતર આપણને દેખાય ભાગવતમાં કે ભાઈ બ્રહ્મા નારદજીએ વ્યાસજીને આપ્યું, તો પછી નારદજી ડાયરેક્ટ જઈને સુખદેવજીને ન દઈ આવે, ડાયરેક્ટ જઈને પરીક્ષિતને ન, પણ ન્યાય સંબંધ કહેવાય જાય કેડી બીજી વખત નથી ઘટના ઘટતી. એટલે હું કહું છું કે આ સદગુરુ એક જ વાર એટલે થાય છે. આપણે સાધક થાય ને ત્યારે સદગુરુ આપણને એકવાર મળે છે ને, એ સદગુરુને જેટલું આપણે કીધું ને કે ભાઈ સદગુરુ જ ઘૂંટણહાર, સરવણેથી રેડો રુધિએ ઠેરાણો અને દેહડીમાં થયો જણકાર, એનો સદગુરુ ઘૂંટણહાર, પ્યાલો દૂજો કોણ પીવે. એમ આપણી સાધકની અવસ્થા સરખી થઈ જાય ને, તો અમે સદગુરુની કોઈક અવસ્થા તૈયાર થઈ ગઈ હોય ને જગતમાં પેગમ્બરોની, એ આપણને એદા ધર્મ સ્વરૂપે આવીને મળી જાય. અને એ આવીને મળી જાય ને, સદગુરુને ધરાવો થઈ જાય કે હા હું કહેતો તો એટલું મને આમ એવો મળી ગયો અને મેં આપી દીધું. પછી જે નથી મળ્યું એને પદોમાં ગાય અને વ્યાપ થઈ ગયા, કઈ એને આમ ખામી રહી ગઈ, ઊણા રહી ગયા એવું નહીં, પછી એને આખું આપી દીધું. જો આ સાધક અને શિષ્યની, માનો કે સદગુરુ એ સાધકને આપ્યું, સદગુરુ એમાંથી પછી એને એમ થયું કે હવે આ છે ને આ મને બધું પ્રપંચ લાગે છે કે વ્યક્તિને પકડીને દેવાનું, હું તો બ્રહ્મ સ્થિતિમાં જો કોને જ્ઞાની અજ્ઞાની હું કરું, હું કોને જ્ઞાની અજ્ઞાની કરું, હું કોને જ્ઞાન આપું, આત્માને જ્ઞાન આપું બાપુ, એવી અવસ્થા આવે આ સદગુરુ. પછી એવા વિચારો જયારે એને આવવા લાગે ને, ત્યારે એનો અર્થ એમ થાય છે કે એની દ્રષ્ટિમાં ઓલી દ્વાર ખુલી ગયું છે, બ્રહ્મ વાળું, આત્મા વાળું. પછી વ્યક્તિને નથી દઈ શકતા, પછી આખામાં આમ આપે છે, કદાચ આપતા નથી, એને જે સમજાણું છે ને ગાય છે. આ વાત મારો કહેવાનો વધારે વજન એટલા માટે છે કે આપણી સાધકની અવસ્થા આમ પરાકાષ્ઠા સુધી પહોંચે ને, તો એ સદગુરુને શોધવા નથી જવાનું, એવું ઘણા શાસ્ત્ર નથી શોધવા જવાનું, અસ્તિત્વ તૈયાર જ છે. એદા ધર્મ છે, હું સતત ઊભો છું એવું કીધું બાપુએ. સંભવામી, તારી જરૂરિયાત પડે એટલે હું આવી જાઉં, તારી અંદરની લાગણી હોવી જોઈએ. પછી સદગુરુને પાછી એવી કોઈ ચિંતા નથી કરવાની એવું કીધું. યોગેશ્વરે વહામી હમ, તારામાં જે પ્રગટ થયું જ્ઞાન એ જગતને જોઈતું જ છે. હું કારણ કે સંતો મહાપુરુષોને ઈશ્વર કરતા ઊંચું પદ આપ્યું છે, ઈશ્વર કરતા ઊંચું પદ સંતો મહાપુરુષોનું. કારણ કે સંતો મહાપુરુષોના જીવનના આદર્શ વડે આ જગતને બોધ આપી શકાય છે. ઈશ્વર સીધો આવીને બોધ આપે છે ને, તો આમ એટલું બધું બાપુ અલગ અલગ પડે ને, રૂપ છે, એનું વ્યવસ્થા છે, પછી કોઈક સારા એવા આચરણ દ્વારા સતત એનામાંથી આચરણ નીકળતું હોય ને, એવા મહાપુરુષોના જીવન દ્વારા સતત આ જગતને બોધ આપતા રહેશે. શિષ્ય સદગુરુની પરંપરાનો એમ કરીને વળી પાછો સાધક અહમમાંથી ઉત્પન્ન થયો, પાછો સદગુરુનું લેવલ એને જોયું, વળી પાછો આગળ ગયો અને એને એમ થયું કે હા મારે આ ક્યાં કરવાનું હતું, વ્યક્તિને પકડીને મારે દેવાનું હતું. એટલે એને એ વિચાર આવી ગયો, એટલે કે એને હવે સમજાઈ ગયું કે આ કટકે નહીં, હવે હળંગ ભજવો છે. એટલે જેમાંથી ઉત્પન્ન થયો હતો ને, એમાં એની મન વૃત્તિ આખી એમાં હમાઈ ગઈ. એ નૂરમાંથી ઉપજો, નૂરમાં હમાણો એમ કહો તોય બરાબર, આત્મામાંથી ઉપજો ને આત્મામાં હમાણો એમ કહો તોય બરાબર, અને સદગુરુમાંથી ઉપજીને સદગુરુમાં હમાઈ ગયું. એટલે કે રામકૃષ્ણમાંથી વિવેકાનંદ નીકળે, વિવેકાનંદની ઓળખ તો એમાંથી જ ને બાપુ, નકર તો નરેન્દ્ર. વિવેકાનંદ નીકળે ને વિવેકાનંદ એના શિષ્યોને આપે, એટલે વિવેકાનંદ પાછો સદગુરુ મટી જાય અને પાછો બ્રહ્મ થઈ જાય. અને એની વાતમાં આપણને દેખાય, રામકૃષ્ણ બોલેલા એક વખત કે આ નરેન્દ્રને જ્યારે એના હાસા સ્વરૂપનું જ્ઞાન થઈ જશે ને, પછી એક ક્ષણ ભર માટે પણ એ પોતાના દેહમાં પોતાનો પ્રાણ નહીં ટકાવે. એનો અર્થ શું થાય? આપણા બધા માટે આ સુલભ છે. બ્રહ્મમાંથી આપણે પ્રસર્યા જ છવી, નીકળ્યા જ છવી, એના સતત પરિવર્તનશીલ છે. એમાં હું કોણ છું એ જાણવાનું છે ને, એમાંથી સાધકની અવસ્થા આપણી થાય અને કરીએ એટલે આપણને સદગુરુ મળે. ત્યાં સદગુરુની અવસ્થા તૈયાર થતી હોય,
આપણે થોડાક આગળ જઈએ અને આપણને પાછો સરખો સાધક બનાવે એટલે એ પાછો પોતાની યાત્રાએ નીકળી જાય અને આપણને વળી પાછો એ સદગુરુની યાત્રા સુધી પહોંચાડે અને પાછી આપણને અંદરથી ભૂખ લગાડે કે આ મેં જે લાડવો ખાધો હતો અને જે સંતોષ આવ્યો હતો હું 2 જણાને ખવડાવું. આ બાપુ ઈશ્વર કરાવે છે. મને એમ થતું હોય કે હું કરાવું તો આપણી કોઈથી આ ઈશ્વર કરાવી, આ પ્રકૃતિ જીવાત્માને મથાવે છે એમ કહો તો સાલે અજ્ઞાત અવસ્થામાં અવ્યક્તાદિની ભૂતાની વાળું સૂત્ર લાગુ પડે. આ તો મધ્યમાં વ્યક્ત થયા કરીએ છીએ આપણે અને એ ઓલાને સમજાઈ જાય ને એટલે એને ખબર પડી જાય કે આમાં ઠાકવા આમાં ઠકાય નહીં, આમાં કટકે કટકે ન ભજાય, આને આખો ભજાય. એટલે આને એ ગુરુ કી બાત યહી હૈ જ્ઞાની બિન ગુરુ ગમ નહીં પાવે. આ દ્રષ્ટિથી તમે સંતો મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચશો ને તો બહુ જીવન સરળતાથી સમજાય છે. ઠીક, આ સાધકની વ્યવસ્થામાં આવો વૈરાગ્યનો અગ્નિ હતો અને આવો વૈરાગ્યનો અગ્નિ એનામાં જાગ્યો ને ત્યારે એટલી એને ઉત્તમ સાધના કરી લીધી. વિવેકાનંદજી વિશે કહેવાય તો 22-23 કલાક સતત એ પોતાની સાધનામાં આપતા, એવું એ પોતે એના ગ્રંથોમાં પુસ્તકોમાં લખાય છે. સુખરામ બાપુ વિશે જોઈએ તો કે ભાઈ 21 દિવસ બાપુ ખાડામાં, જેની જેવી પદ્ધતિ, આપણે કઈ આમ એ વ્યક્તિની પદ્ધતિ પકડીને બળ કરવું એવું નહીં, પણ આપણને આપણો સદગુરુ જે પદ્ધતિ આપે ને એમ. નકર વળી પાછું આપણે જેના પાસેથી સાધક થયા છીએ આપણે એનું અનુસરણ કરવાનું, પણ આ તો દ્રષ્ટાંત રૂપે હું કહું છું. એટલે આ ગુરુ કી બાત યહી હે જ્ઞાની બિન ગુરુ ગમ નહીં પાવે. આ ગુરુગમને આ જીવન ચરિત્ર જાણી લઈને તો ગુરુગમ આમ મોટા ભાગે સમજાય જાય કે ઠીક આ તો આ યાત્રા છે એમ. પછી અપને ગુરુ કી સેવા કીધું ને, અપને ગુરુ કી સુખરામ બાપુ કહ્યું એમ આપણે બળ કરવા મળી, વિવેકાનંદે કહ્યું, રામ કહ્યું એમ નહીં, અપને ગુરુ કી સેવા એને કીધું એમ. અપને ગુરુ કી સેવા કરી લે એ જ હૃદય કા પટ ખોલે. અપને સદગુરુ, આપણે સાધક બન્યા એટલે આપણને સદગુરુ મળ્યા અને સદગુરુ આપ્યું એની સેવા કરવી એનાથી મારો હૃદય પટ ખુલે. પછી એમ કીધું કે જાગ જગત મેં જાગતું એસે તન મન સબ કુછ જાગે. જાગ આ જગતમાં તું જાગ, જો હું કોણ, આ પ્રકૃતિ કોણ, આ બદલાઈ કોણ, આ સમાજ કોણ, આ વ્યવસ્થા કોણ, આ બાપુએ કીધું એમ દેવી દેવતા અને હુરધન ને આ દાદા ને ભૂત ને એ બધું કોણ એમ. જાગ જગતમાં તું જાગે તું એસે તન મન સબ કુછ જાગે. તને એક વાત આવે, તને સાધક બન્યો એટલે તને એક વાતના વિચારો આવે અને એ વિચારના પ્રશમન માટે એના જવાબ માટે આપણે સદગુરુ પાસે જઈએ. એટલે કે ભાઈ હવે તું સોજા, સદગુરુ મળ્યા તો કે સોજા તું સુરતા કર સોજા. હવે સુરતામાં રહીને હોઈ જતો, બાકીનો જે પ્રપંચ છે ને એમાં તું સુરતામાં સુવા મળ્યો. હવે સોજા તું સુરતા કર સોજા. કેવી રીતે સુઈ જાય? કે મન ઈત ઉત નહીં ડોલે. તારું મન અહીંયા એમ નહીં, સદગુરુની લાઈનમાં તો સુઈ જા. એને જે ધારા આપી, એને વાત આપી, એમાં તો સુઈ જા. બાકી બહુ બધું જાણવાની, મતલબ બીજું બધું ડોખળવાની જરૂર નથી, જાણવાની એમ નહીં. પણ એમ પછી કીધું કે હવે હરમે સમા કર હરહી હોજા તો તને હરહી હર દર્શાવે. હરમે સમા કર હરહી હોજા, બાપુ જે કીધું એમ પોતામાં પ્રભુ પ્રગટ રીતે વાળી વાત કીધી. ગીતા કે ઉર્ધ્વરેદાત્મનાત્માનમ, બુદ્ધ કે અપદીપો ભવ, જે મહાપુરુષોએ કીધું એમાં એમ કીધું કે હરમે સમા કર. દામજીરામ બાપુ કીધું આપ મેં આપ સમાણો, આપ સમરતા, આપ ઓળખાણો, આપ મેં આપ હમાણો, જે વાળી વાત છે એમાં એમ કીધું કે હરમે સમા કર હરિહી હોજા તો તને હરહી હર દર્શાવે. તને બધી હર હર દર્શાય, તને બધે આ બ્રહ્મ બ્રહ્મ દર્શાય. પછી સ્ટેપ પટી ગયું. પછી એ જ્ઞાન કી સાદર જબતું વઢે. આ તને જ્ઞાન આવી ગયું ત્યારે ગંગા સતી ના પાડે, તારા પ્રપંચનો અંત આવી ગયો, ભટકતો નહીં, તું ભટકતો નહીં, પ્રપંચનો અંત આવી ગયો એમ. જ્ઞાન કી સાદર જબતું ઓઢે તબ તું હરકા હોવે. આ તને સમજાઈ ગયું પણ હવે તું સાદર ઓઢી લેતો. પછી પાછું એમ થાય કે હજી 5 ને એવું કઈ છે નહીં, એવું કોઈ કરી નહીં કે, પણ આ તો તોય એમ કે ભાઈ જ્ઞાન કી સાદર જબતું ઓઢે તબ તું હરકા હોવે. શુભ રંગ એ તેરી કાયા માહી સબ કુછ હવે પ્રગટ હોવે. કટકે કટકે થતું તું ને આખામાં થઈ ગયું. હવે તું આખાને મળ્યો, આમ આખામાં પ્રસરી ગયો, તારી પ્રકૃતિ વિખાઈ ગઈ, તૂટી, વિખાઈ નહીં, આમ તૂટી, તોડી નાખી. તે તોડી નાખી એમ વધારે સારું પડે. વિખાઈ ગઈ એમ તો પછી આપણને ખબર નહોતી ને વિખાઈ ગઈ, આ તો તોડી નાખી. એટલે કે શુભ રંગ એ તેરી કાયા માહી સબ કુછ હવે પ્રગટ થઈ જાય. આ પ્રકૃતિ નાળેરીમાં એમ એની કૃતિ પ્રગટ થતી હતી, આ માયકમાં બોલલી છે ને એમ એની કૃતિ પ્રગટ થતી હતી, કટકે કટકે થતી હતી ને પ્રકૃતિ તૂટી ગઈ, આખામાં થઈ ગયું. જ્યાં લગી આત્મ તત્વ છીનો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. એમ એ આત્મ તત્વ છીનાઈ ગયું, એને જોવાઈ ગયું કે શુભ રંગ એ તેરી કાયા માહી સબ કુછ પ્રગટ હોવે અપને આપ મેં સોચ સમજ કર. હવે તું અપને આપ મેં સોચ સમજ, તું હવે રાયકા પર્વત ડોલે. એમ
અને રોમ રોમ હર બોલે. એટલે આ સદગુરુ શિષ્યની વાત જરાક વધારે મને ગહન લાગી એટલે મેં કીધી. એટલે થોડોક જીવન ચરિત્રમાંથી એ રીતે જાણવાનો પ્રયાસ કરજો તો આપણે સાધક અવસ્થામાંથી કઈ રીતે સ્ટેપ લેવો સાધનાનો એ આપણને સમજાય અને સદગુરુ પ્રત્યેની આપણે નિષ્ઠા ગહન થાય. કારણ કે સદગુરુ એક જ વાર મળે છે એવું મને હમણાં અત્યારે સમજણ. સદગુરુ એક જ વાર એટલે મળે છે કે એ અવસ્થામાંથી વટી જાય ને, અને એ વટી ગયા કે આપણને બીજામાં શ્રદ્ધા નથી બેસતી, એ તકલીફ છે. આપણા માપનું વટી જાય ને પછી ન થાય. કેમ બોલ્યું આપણે આ તુંબડું હોય એને આપણે ગોળાના આકારનું બનાવ્યું, નાનું હોય તો ગોળા ઉતારવું પડે. એ પછી ઘાટ ઘડી ગયા કેડે ગોળામાં ન હમાય અને એને ઘાટય ન આવે. એટલે સદગુરુ એક જ વાર મળે છે એમ. એટલે રોમ રોમ હર બોલે. એટલે આ રીતે આપણા જીવનનો સ્ટેપ સમજાય છે અને આપણી ક્યાંથી ઉત્પન્ન થયું ખબર નથી, પણ અત્યારે સહી એ ખબર છે. હવે હું સહી જાણવા માટે આપણે યાત્રા કરવાની છે તો આ સંતો મહાપુરુષોના જીવન દ્વારા કરવાની છે અને ગીતાના સૂત્રો સાથે. હવે એક ભજન ગાય બાપુ. જેને આ સાધકનો સૂર પકડાણો, યદા યદા હિ ધર્મસ્ય કૃષ્ણ કી માગી આપું સંભવામી યુગે યુગે. તો એકવાર સાધક થઈ જા, તને આ સૂર પકડાઈ જવો જોઈએ સાધનાનો, આ સાધકપણાનો. આ કીધું ને કે ઉર્ધ્વ મૂલમ દહ શાખા સ્વસ્થમેનમ. તને આ સંસારનું જે ઉલટું વૃક્ષ છે એ તને સમજાઈ જાય. અસ્વસ્થમેનમ સુવિરુદ્ધ મૂલમ અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. તને અસંગતિનું શસ્ત્ર જો પકડાઈ જાય, અસંગતિનું તારું લેપાવા પણ બંધ થઈ જાય. દેશી ભાષામાં કહી તો મોહ મટે ત્યારે મહાસુખ થઈ જાય. અસંગ શસ્ત્ર એને દૃઢેન ચિત્વા. તારા અસંગતિના તારા વિરક્તિના શસ્ત્ર વડે આ દ્રઢ થયેલા મૂળને તું કાપી નાખીશ. તને આ સૂર પકડાઈ જવો જોઈએ સાધક અવસ્થાનો. ઈ અંદરથી વિચાર આવ્યો અને સાધનામાં આપણે ઉતર્યા. ઈ સાધનામાં ઉતર્યા ને ઈ સૂર પકડાણો. ઈ સૂર પકડાણો, એને આપણે ગાયો, એને આપણે વાગોડ્યો, એને આપણે વગાડ્યો. આ વાત છે. અને યાદ રાખજો, કોઈની કોક કરે છે એમ નહીં. આપણને સૂર પકડાણો, આપણે બળ કરવા મળો. આપણને અલગ બીજું કઈ નથી. અને આપણને આપણા માપનો અર્જુન ને ગાંડી, ભીમ ને ગદા, એવું કઈ નથી બધાને ગાંડી. બહુ સ્પષ્ટ વાત છે બાબુ. આપણે એમાં ઠકી જઈએ. ઓલા આમ કરે છે, ઓલા માળા કરે, ઓલા જાન કરે, તને સમજાવે કરો. તું સાધક થઈ ગયો, તને સૂર પકડાઈ ગયો.
ધર્માર્થ કામ મોક્ષ ભીખ, ધર્માર્થ કામ મોક્ષ ભીખ. ધર્મ અર્થ કામ અને મોક્ષ, આ સુર પકડાય તો સમજાય. મોક્ષ એટલે કે તારા અહમ સુધીની યાત્રા કરી, મોહ મટી જાય. ધર્માર્થ કામ મોક્ષ ભીખ, જાનો ઇનસે દૂર નહીં, જાનો ઇનસે દૂર નહીં. આ તને સુર પકડાનો, એની સાથે તને પ્યાર, આ મહાપુરુષો બળાપો કાઢે છે એનો ઈ જ કાઢે છે. તને આ એકવાર સદગુરુ મળ્યો છે, તને આ એકવાર સાધક અવસ્થા મળી, આ તને સુર આવ્યો, વિચાર આવ્યો, તો એને તું સાંભળ, એને તું ગાય, એને તું વગાડ. અને જો તને આ સુર નો સમજાણો, તને પ્યાર નો થયો તારા સુર સાથે, તારા આ મધ્ય વ્યક્ત થયેલા જીવન સાથે, મધ્યમાં વ્યક્ત થયેલા જીવન સાથે તને પ્યાર નો થયો, તો મૂર્ખ્યો છે. ઓ મૂર્ખ, એ કે મૂર્ખ્યો માણસ નથી. ઓ મૂર્ખ આ સુર તને જો આ સુરને તું સન્માન નહીં આપે, તને જે વિચાર આવ્યો, તને જે સમય મળ્યો, તને જે સદગુરુ મળ્યો, તારી સાધક અવસ્થા થઈ, ઈ સુરને તે પ્યાર ન કર્યો તો તને સરસ્વતી નહીં મળે. સ એટલે સારું, ર એટલે રવવું અને સ્વવતી. તને સારી રીતે પ્રસરિત થવા માટે પોતાના વતી જે અવસર મળ્યો તો એને તું જાણી ન શક્યો. સુર વિના સરસ્વતી ન મિલતી, તું સારી રીતે પોતાના જીવનની અવસ્થામાં પ્રસરી ન શક્યો, સ્વવતી, તો તારી કળિયા કેમ ખીલે? તારી કળી કેમ ખીલે જીવન? સુર વિના સરસ્વતી Oh
કેશા